Hello, my name is Hitesh Patel and I am from SN10. I am ex-student of AAPCC. તો મિત્રો હું મારો અહીંયા જે 6 દિવસ અહીંયા રહ્યા એનો હું ફીડબેક તમારી સામે કરીશ. અહીંયા તો પહેલાં હું અહીંયા કોઈને જ ઓળખતો નહોતો. અહીંયા આવીને બધા જ મિત્રો થઈ ગયા. અત્યારે કોઈ એવું નથી કે જેનું મને નામ ના આવડતું હોય યા તો મારું નામ કોઈ બીજાને ના આવડતું હોય. પહેલાં તો મને એવું હતું કે ત્યાંના મનાલીના મેં વેધર સેટ કરીશ એમાં હું કેવી રીતે સેટ થઈશ. તો અહીંયા આવીને એ શીખવા મળ્યું કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, વેધરની ચિંતા ના કરો, પ્રકૃતિ તમને સપોર્ટ કરવાની જ છે. બીજી વસ્તુ, તમને કોઈ પણ નાનામાં નાની વસ્તુની તમારે સંકોચ રાખવાની જરૂર નથી, તમને બધા જ સપોર્ટ કરશે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે રૂમમાં ચાર્જિંગ પોઈન્ટ 2 યા 3 જ છે, રૂમમાં રહેવાના માણસો 8 છે, તો પણ બધા મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગના કારણે એકબીજાને સપોર્ટ કરશે. સેમ થિંગ વાઇલ ડુઈંગ ટ્રેકિંગના ટાઈમમાં એકબીજાને એ જરૂરી છે. તમારામાં તો સ્ટ્રેન્થ છે જ, પણ બીજાને તમે સપોર્ટ કરીને તમે સાથે લઈને જાઓ તો એ એક સાચી લીડરશિપની એક નિશાની છે. તો એ જ રીતે અહીંયા જે પ્રોગ્રામ અટેન્ડ કર્યો એમાં ધર્મેન્દ્ર સર, રશ્મિ મેડમ એમને સારું એવું ડિટેલમાં જે લીડરશિપ રિગાર્ડિંગ જે નોલેજ આપ્યું એ ખરેખર કોઈ બીજા પ્રોગ્રામ ના મળી શકે. અને જે મેં SN પ્રોગ્રામમાં જે શીખ્યો હતો અને જે એડવાન્સ વર્ડ અહીંયા મેં સાંભળ્યું કે એડવાન્સરોને નેતૃત્વ, તો મને એમાં ના મળી લાગ્યું કે એડવાન્સ વર્ડ એમનેમ નહીં હોય તો એ ખરેખર એ વર્ડ ફૂલફિલ થાય છે. અને જે મારો જે હેતુ લઈને આવ્યો હતો એ મારો હેતુ અહીંયા ફૂલફિલ થાય છે. થેન્ક યુ.